ભાવનગર મનપાની નવનિયુક્ત ટીમ એક્શન મોડમાં મનપાના અધિકારીઓએ વિવિધ પ્રોજેક્ટની સ્થળ મુલાકાત કરી ગણેજી શુદ્ધિકરણ પ્રોજેક્ટની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું। મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્થળ મુલાકાત કરી પ્રોજેક્ટની સમીક્ષા કરી અધિકારીઓને માર્ગદર્શન આપ્યા। સમય મર્યાદામાં ગુણવત્તાયુક્ત રીતે પ્રોજેક્ટ પૂર્ણ કરવા સૂચના અપાઈ। જે અત્યારે ગણેજી વડલાથી કંસારાનો વિકાસ થઈ રહ્યો છે એની એક વિઝિટ લીધી છે, સ્થળ મુલાકાત લીધી છે। ત્યારબાદ આપણે જે નવો બ્રિજ બન્યો છે, બ્રિજની નીચે અમે એક કડિયા નાખું જ્યાં હજારોની સંખ્યામાં સવારમાં કડિયા કામ કરતા મજૂરો રહેતા હોય છે, એની જગ્યા માટે એક વ્યવસ્થિત જગ્યાનો ઉપયોગ કરી એમને બેસવા માટે, એમની ટોયલેટ વ્યવસ્થા માટે એક સુંદર આયોજન છે એ બનીને તૈયાર થઈ રહ્યું છે, એની વિઝિટ કરી છે। ત્યારબાદ બ્રિજને નીચેના પોર્શનને એનો સદુપયોગ કરવા માટે અને એક વિકાસ મોડેલ તરીકે નીચે અમે એક ગેમ ઝોન અને ક્રિકેટ બોક્સ સાથે પિનર બોલનું અને અલગ અલગ વેરાયટીથી ડિઝાઇન બનાવેલું કાપે ને એવું બનાવવા જઈ રહ્યા છીએ। પણ જે કડિયા નાખાય, કડિયાના લોકોને બેસવા માટેની વ્યવસ્થા, એના માટે પીવાનું પાણી, ટોયલેટ, આરામથી ત્યાં વેઇટ કરી શકે, કલાક અડધો કલાક વેઇટ કરવાનો થાય તો, અને સાથે સાથે ફ્લાયઓવરને નીચે કે જે અમુક સ્પોર્ટ્સની ફેસિલિટીઝ આપણે ઊભી કરી શકીએ એ મોડલથી લગભગ 3 કામોનો અમે અત્યારે વિઝિટ કર્યો તમામ ટીમ સાથે। એ તમામની કોસ્ટ અંદાજે લગભગ 70 કરોડથી પણ ઉપર જાય છે। તમામ કામ જે છે, માની લો કે કડિયા નાકા અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ તો લગભગ જૂનમાં પૂરું પણ થઈ જશે।